હેલો સ્ટુડન્ટ્સ, આપણે આજે લોકો કરવા જવાના છીએ સ્વાધીનો દાખલા નંબર 9 એન્ડ ધેટ ઇઝ ધ મોસ્ટ આઈએમપી દાખલો ગાઈઝ. આ દાખલો એ જ લોકો કરી શકશે જે લોકોએ ઓલરેડી પહેલેથી ફોર્મેટ બનાવેલા છે, એટલે કે નફા નુકસાન પત્રક બનાવેલું છે, પાકું સરવૈયાનું બનાવેલું છે, તો જ એ લોકો આ દાખલો કરી શકશે. અધરવાઇઝ એ દાખલો કરી શકશે નહીં. જો તમે વિડિયો લેક્ચર્સ જોતા હોય તો સૌથી પહેલા વિડિયોને સ્ટોપ કરી અને તમે લોકો છે સૌથી પહેલા ફોર્મેટ આખા બનાવી લ્યો છે, અગાઉ બનાવેલા છે એ, અને પછી આ દાખલાની તમે શરૂઆત કરજો માય ડિયર ફ્રેન્ડ્સ. તો જોઈએ છીએ સૌથી પહેલા સ્વાધીનો દાખલા નંબર 9 એન્ડ ધેટ ઇઝ ધ મોસ્ટ આઈએમપી દાખલો એક્ઝામના દ્રષ્ટિએ. ઓકે, સૌથી પહેલા 31/3/2017 રોજનું કેયુ નું કાચું સરવૈયું તમને નીચે મુજબ આપ્યું છે. એના પછી તમને બે હવાલા આપ્યા છે. કહે છે કે કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબો તૈયાર કરો. જ્યારે આવો શબ્દ વાપરે 10:30 હા નહીં પછી એનો પેપર સોલ્યુશન છે. તો જ્યારે તમને એમ કે વાર્ષિક હિસાબ તૈયાર કરો એવું શબ્દ આપણે એટલે ત્યારે તમારે લોકો શું કરવાનું છે ફ્રેન્ડ્સ, તો કે આખું બનાવવાનું છે, નફા નુકસાન પત્રક બનાવવાનું અને આખું પાકું સરવૈયું બનાવી નાખવાનું. આ દાખલાને ઈઝી કરવા માટે સૌથી પહેલા તમે આખું નફા નુકસાન પત્રક છે એમને બનાવી નાખો, પાકું સરવૈયું છે એ પણ એમને બનાવી નાખો, અને પછી તમારે શું કરવાનું છે, ડાયરેક્ટ રકમ જ્યાં આવતી હોય ત્યાં મૂકવાની રહેશે માય ડિયર ફ્રેન્ડ્સ. ચલો સૌથી પહેલા ધીરે ધીરે આપણે જે દાખલાની દ્વારકાધીશનું નામ લઈને શરૂઆત કરીએ છીએ ગાઈઝ. જય દ્વારિકાધીશ. સૌથી પહેલા ઇક્વિટી શેર મૂડી આપી 2,40,000. યાદ કરો ઇક્વિટી શેર મૂડી ક્યાં આવે? પાકા સરવૈયામાં ઇક્વિટી જવાબદારીમાં શેર હોલ્ડરના ભંડોળમાં લખો ઇક્વિટી શેર મૂડી કેટલા રૂપિયા છે ગાઈસ? 2,40,000. કયું એટલું બધાને? ઇક્વિટી શેર મૂડી 2,40,000. એના પછી ઓફિસ અને વેચાણ ખર્ચા 24,000. ચલો ઓફિસ અને વેચાણ ખર્ચા છે તો ક્યાં લખાય? નફા નુકસાન ખાતામાં, અને ક્યાં લખવાના? અન્ય ખર્ચાઓમાં છેલ્લે. ઓફિસ અને વેચાણ ખર્ચા કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 24,000. ચલો એટલું બધાને ક્લિયર છે એવરીવન? આગળ ખરીદી ક્યાં લખાય ગયા એવરીવન? ખરીદી ખર્ચની અંદર પહેલું જ એમાં આવશે ખરીદી 4,26,000. ખર્ચાની અંદર પહેલું જ છે ખરીદી. કેટલા રૂપિયા માય ડિયર ફ્રેન્ડ્સ? 4,26,000. એના પછી 10% ડિબેન્ચર 1,20,000. ચલો ડિબેન્ચર તમે લોકોએ બહાર પાડ્યા છે, તો ડિબેન્ચર બહાર પાડ્યા સુકાવીને રૂપિયા ઉછીતા જોતા હતા એટલે ક્યાં લખવાનું? લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાંમાં, એટલે કે પાકા સરવૈયાની અંદર ઇક્વિટી અને જવાબદારીમાં બીજું હેડિંગ હતું બિનચાલુ જવાબદારીઓ, એની અંદરમાં લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાં એમાં લખો ફ્રેન્ડ્સ 10% ડિબેન્ચર કેટલા રૂપિયા છે એવરીવન? 1,20,000. આટલું થયું એવરીવન? એના પછી આગળ વેચાણ ક્યાં લખીએ છીએ આપણે લોકો? વેચાણ આપણી આવક, કામગીરીની ઉપજ. નફા નુકસાન પત્રકમાં પહેલું જ છે કામગીરીની ઉપજ, અને એમાં આપણે લોકોએ લખવાનું છે ફ્રેન્ડ્સ વેચાણ કેટલા રૂપિયા? 9,60,000. વેચાણની સામે લખજો ગાઈસ 9,60,000. એના પછી સોફ્ટવેર તમારી શું કહેવાય ફ્રેન્ડ્સ? સોફ્ટવેર શું કહેવાય? અદ્રશ્ય મિલકત. તો સોફ્ટવેર આપણે લોકો લખશું મિલકત લેણા બાજુ. અદ્રશ્ય મિલકત, કાયમી મિલકત ની અંદર અદ્રશ્ય મિલકત છે એની ત્યાં લખજો સોફ્ટવેર કેટલા રૂપિયા છે ગાઈસ? 1,20,000. નાવ ઓકે એવરીવન? એના પછી મજૂરી આપણા ધંધાનો કહેવાય ખર્ચ, પણ મજૂરી કોને દેવાની હોય? કર્મચારીને દેવાની હોય, એટલે આને આપણે લોકો લખીએ છીએ કર્મચારી લાભના ખર્ચામાં. નફા નુકસાન પત્રકની અંદર આવી જાઓ, કર્મચારી લાભના ખર્ચા એની અંદરમાં લખજો માય ડિયર ફ્રેન્ડ્સ મજૂરી. કેટલા રૂપિયા છે મજૂરીના? 24,000. મજૂરી 24,000. ક્લિયર એવરીવન? એના પછી આગળ ડિબેન્ચર વ્યાજ છે 12,000.
ડિબેન્ચર ઉપર આપણે વ્યાજ ભરીએ છીએ તો એ આપણો નાણાકીય ખર્ચ કહેવાય છે ગાઈઝ. તો નાણાકીય ખર્ચની અંદર લખશું ડિબેન્ચર પર વ્યાજ. ડિબેન્ચર પર વ્યાજ કેટલા રૂપિયા છે માય ડિયર ફ્રેન્ડ્સ? 12,000. ડિબેન્ચર પર વ્યાજ 12,000. ઓકે એવરીવન. એના પછી છે પગાર 3 લાખ. તો વિચારો પગાર કોને આપવાનો હોય? કર્મચારીને. એટલે કર્મચારી લાભના ખર્ચાની અંદર જ આપણે લખવાનું ગાઈસ પગાર 3 લાખ રૂપિયા. પગાર કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 3 લાખ રૂપિયા. ક્લિયર બધાને એવરીવન? એના પછી છે બેંક ઓવરડ્રાફ્ટ 14,400. બેંક ઓવરડ્રાફ્ટ એટલે ટૂંકા સમયગાળા માટે આપણે રૂપિયા ઉછીના લીધા કહેવાય બેંક પાસેથી. એટલે ટૂંકા ગાળાના ઉછીના લીધેલા નાણાં આપણે પાકા સરવૈયાની અંદર ઇક્વિટી અને જવાબદારી બાજુ જે ચાલુ જવાબદારી છે એનું આપણે બી, સી અને ડી. તો કે એની અંદર લખશું ટૂંકા ગાળાના ઉછીના લીધેલા નાણાં. એમાં લખવાનું બેંક ઓવર ડ્રાફ્ટ. કેટલા રૂપિયા છે માય ડિયર ફ્રેન્ડ્સ? તો કે 14,000 અને 400 રૂપિયા. ઓકે એવરીવન. એના પછી છે જમીન મકાન 2,28,000. તો જમીન મકાન છે એ આપણા ધંધાની કહેવાય મિલકત. પણ કેવી મિલકત છે ગાઈસ? દ્રશ્ય મિલકત. તો આપણે અહીંયા લખશું પાકા સરવૈયામાં મિલકત લેણા બિનચાલુ મિલકતમાં દ્રશ્ય મિલકત છે. એમાં લખો ગાઈસ જમીન મકાન. કેટલા રૂપિયા છે જમીન મકાનના? તો કે 2,28,000 રૂપિયા. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. એનાથી વિશેષ શરૂઆતનો સ્ટોક છે 36,000. શરૂઆતનો સ્ટોક ક્યાં લખશો ફ્રેન્ડ્સ? નફા નુકસાન ખાતામાં સ્ટોકમાં ફેરફાર હતું યાદ આવે છે? એની અંદરમાં લખશું શરૂઆતનો સ્ટોક. કેટલા રૂપિયા છે? 36,000. શરૂઆતનો સ્ટોક 36,000. મળેલ વટાવ 15,600. જો આપણને લોકોને વટાવ મળે તો વટાવ આપણી આવક કહેવાય. તો અન્ય આવકની અંદર લખશું ગાઈસ નફા નુકસાન ખાતામાં અન્ય આવકો છે એની અંદરમાં લખજો ગાઈસ મળેલ વટાવ કેટલા રૂપિયા છે? 15,600. લખો એવરીવન. એના પછી આગળની વાત દેવાદારો. દેવાદારો એટલે કોણ? તો કે જેની પાસે આપણે રૂપિયા લેવાના બાકી હોય છે એને આપણે લોકો દેવાદારો કહીએ છીએ. એટલે ઈ આપણા કહેવાય વેપારી લેણા. પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના હેડિંગ નીચે આવે છે વેપારી લેણા. એમાં લખવાનું ફ્રેન્ડ્સ દેવાદારો. કેટલાના છે દેવાદારો? તો કે 1,80,000. ઓકે એવરીવન. આઈ હોપ કે આટલું બધું સમજાણું. ઓકે કન્ફર્મ બધાને? કાલ તો ચાલુ જ છે ને? કાલ તો શનિવાર છે. અચ્છા એવું છે. અચ્છા મગજ ફરી ગયો મારો. ચાલો આટલું સમજાણું બધાને એવરીવન. એના પછી સૌથી પહેલા છે આખર સ્ટોક 42,000 નો. આ પહેલો હવાલો છે અને હવાલાની તમને બધાને ખબર છે કે ઓછામાં ઓછી કેટલી અસર હોય ફ્રેન્ડ્સ? 2. ચાલો તો હવાલાની 2 અસર કરું છું. કેટલા છે? 42,000. તો પેલા આખર સ્ટોક છે એ આપણા ધંધાની મિલકત કહેવાય. એટલે ચાલુ મિલકતની અંદર માલ સામગ્રીમાં લખો આખર માલ સ્ટોક 42,000. આ આખર માલ સ્ટોક છે એની બીજી અસર આપણે લોકો લખીએ છીએ ગાઈસ નફા નુકસાન પત્રકમાં જે સ્ટોકમાં ફેરફાર આવે છે એની અંદર આખર માલ સ્ટોક -42,000. એટલે અહીંયા આવે ફ્રેન્ડ્સ -6,000 થાય ને? 36,000 -42,000 એટલે -6,000. ક્લિયર ગાઈસ? આવડું બધાને કે જય દ્વારકાધીશ? આવડું? ઓકે. બીજો હવાલો કે છે કે નફાના 50% કરવેરાની જોગવાઈ કરવી. તો કરવેરાની જોગવાઈ નફાના 50% એટલે નફો ગોતશું ત્યારે એ વસ્તુ થશે. ઓકે તો ચાલો અહીંયા આપણો દાખલો પૂરો થાય પણ બંધ કેમ કરવો એ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા ચાલો નફા નુકસાન પત્રકને બંધ કરીએ ફ્રેન્ડ્સ.
ચલો ઉપજનો સરવાળો કરો. 9,60,000 વત્તા 15,600 એટલે 9,75,600. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. ચલો ખર્ચો કરો. 4,26,000 માઇનસ 6,000, આ 6 માઇનસ છે. ઓકે, પ્લસ 24,000 પ્લસ 3 લાખ પ્લસ 12,000 પ્લસ 24,000 એટલે કેટલો ખર્ચ આવ્યો? 7,80,000. કુલ ખર્ચાઓમાં લખો ફ્રેન્ડ્સ 7,80,000. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. એના પછી ગાઈઝ આવકવેરા પેલાનો નફો કેમ મળે? તો કે કુલ આવક છે 9,75,600, એમાંથી કુલ ખર્ચ 7,80,000 માઇનસ કરો તો કેટલા એવા? 9,75,600 માઇનસ 7,80,000 એટલે 1,95,600. આટલું આવ્યું આપશો કે બધાને સમજાણું? હવે આના 50% કરવેરાની જોગવાઈ કરવાની છે. કેટલા ટકા કીધી છે? 50%. તો 1,95,600 એના 50% કરો, 97,800. તો બચે કેટલા? 97,800. હવે યાદ કરો ગાઈસ કે આ જે બે વસ્તુઓ છે, એક વસ્તુ આ અને એક વસ્તુ આ, એટલે કે કરવેરાની જોગવાઈ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો, એની બીજી એન્ટ્રી તમારે પાકા સરવૈયામાં આપવી પડે. તો કરવેરાની જોગવાઈ તમારે શું કહેવાય ગાઈસ? ટૂંકા ગાળાની જોગવાઈ. ટૂંકા ગાળાની જોગવાઈની એમાં લખો કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ કેટલા રૂપિયા છે ગાઈસ? 97,800. એના પછી કરવેરા બાદનો ચોખ્ખો નફો જે છે એ ધંધાના માલિકો માટે હોય છે, એટલે આપણે લખશું એને અનામતો અને વધારામાં. બરોબર છે? ઇક્વિટી અને જવાબદારીમાં અનામતો અને વધારો આવે છે, ત્યાં લખો નફા નુકસાન પત્રક મુજબ વધારો 97,800. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, કયું બધાને? ઓકે. હવે પાકા સરવૈયાની હેડિંગ વાઇઝ ટોટલ ગણો. 2,40,000 વત્તા 97,800 3,37,800. 97,800 જતા ને ઓલા? ઓકે, 3,37,800. હવે બિન ચાલુ જવાબદારી ટોટલ 1,20,000. હવે ચાલુ જવાબદારી ટોટલ 14,400 વત્તા 97,800 1,12,200. હાલો ટોટલ કરો 5,70,000. ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ચલો હવે કરો મિલકત બાજુનો ટોટલ 2,28,000 વત્તા 1,20,000 3,48,000. એના પછી આ ચાલીનો ટોટલ 42,000 વત્તા 1,80 2,22,000. ટોટલ કરો 5,70,000. કોમર્સના સ્ટુડન્ટ્સનો એકમાત્ર ધ્યેય એવો હોવો જોઈએ ગાઈસ કે પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કેવો હોવો જોઈએ? સરખો. સમજાણું? પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, કન્ફર્મ ઇઝ ધીસ? નાઉ ઇટ્સ ઇનફ ફોર ટુડે. વી વિલ મીટ ટુમોરો. ટિલ ધેન જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. પણ આગામી લેક્ચર કરીએ ત્યારે એ પહેલા તમારે લોકોએ નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયું બનેલું હોવું જોઈએ. એવા 2 દાખલા બનાવેલા રાખજો, તો આપણે લોકો આગામી દાખલો ગણી શકશું. એટલે કે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નેક્સ્ટ દાખલો ગણીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ.